નમસ્કાર, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડી નિબંધ લેખન વિશે ચર્ચા કરી લઈએ કે નિબંધ લેખન કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. 9મા ધોરણની અંદર હિન્દી વિષયમાં તમારે નિબંધ એ 6 ગુણની અંદર પૂછાતો ક્વેશ્ચન છે. નિબંધ 6 ગુણમાં તમને પૂછવામાં આવે છે અને આશરે એ 100 શબ્દોની અંદર તમારે લખવાનું હોય છે. બરાબર, 100 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું હોય છે. અહીંયા જે સૂચનાઓ છે એ બધી જે સૂચના છે એ જૂની સૂચના છે કે 200 શબ્દોમાં નિબંધ લખો. બરાબર, પણ તમારે 9મા ધોરણની અંદર 100 શબ્દોમાં નિબંધ લખવાનું હોય છે અને એના કુલ ગુણ હોય છે 6. હવે આપણે નિબંધ લેખન લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો એની આપણે અત્યારે સમજ મેળવીએ. તો નિબંધ કા ચુનાવ એટલે કે પસંદગી. કેવો નિબંધ પસંદ કરવો જોઈએ? જે આપેલા વિકલ્પો છે એ વિકલ્પો વિશે તમારે વિચારવું જોઈએ. એના મુદ્દા તમારા મનની અંદર સ્પષ્ટ હોવા જોઈએ. જે નિબંધ તમે લખવાના છો એવો જ નિબંધ તમારે પસંદ કરવો જોઈએ. જે નિબંધના મુદ્દાઓ તમારા મગજમાં કે મનમાં સ્પષ્ટ નથી એ નિબંધ તમે લખવા બેસશો તો એમાં તમે વ્યવસ્થિત સ્પષ્ટીકરણ કે ઉદાહરણ આપી શકશો નહીં. એટલે દિए हुए विषयों में से ऐसे विषय को चुनना चाहिए जिस पर तुम अच्छी तरह लिख सकते हो. જે વિષય તમે બરાબર યોગ્ય રીતે લખી શકો, એના વિશે વધારે સ્પષ્ટીકરણ કરી શકો, એને અનુસંધાને કોઈ ઉદાહરણ મૂકી શકો, કોઈ પંક્તિ ટાંકી શકો એવો નિબંધ તમારે લખવો જોઈએ. ત્યાર પછી છે રૂપરેખા. નિબંધ के सभी संकेतों को भली भांति समझने की कोशिश कीजिए. હવે જે નિબંધની રૂપરેખા આપવામાં આવેલી હોય એટલે કે જે મુદ્દાઓ આપવામાં આવેલા છે એ મુદ્દાઓને યોગ્ય રીતે સમજવા જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે તમે નિબંધ લેખન કરતા હોવ તો ત્યારે એ મુદ્દાઓ બાજુમાં છૂટી જતા હોય છે અને તમે બીજા વિચારો નિબંધની અંદર સ્પષ્ટ કરી દેતા હોવ. તો આવું બનવું જોઈએ નહીં. હવે આમ તો સામાન્ય રીતે નિબંધ છે એ 3 ભાગમાં લખાતો હોય છે. પહેલો ભાગ છે પ્રારંભ, પછી મધ્ય ભાગ હોય છે અને ત્યાર પછી અંત ભાગ હોય છે. તો પ્રારંભ કઈ રીતે? તો કે નિબંધ કા પ્રારંભ આકર્ષક और વિષય से संबंधित होना चाहिए. જ્યારે તમે નિબંધ લખો તો એની શરૂઆત છે એ આકર્ષક અને પ્રભાવશાળી હોવી જોઈએ. એની અંદર તમે કોઈ કવિની પંક્તિ ટાંકી શકો, કોઈ લેખકનું એવું વાક્ય છે તો એ લખી શકો, તમે કોઈ કાવ્ય પંક્તિ લખી શકો, કોઈ અંગ્રેજીની કોઈ કહેવત છે એ પણ તમે એની અંદર દર્શાવી શકો. તો નિબંધની શરૂઆત એ આકર્ષક હોવી જોઈએ અને જે વિષય છે એ વિષયને લગતી હોવી જોઈએ. ત્યાર પછી છે નિબંધનો મધ્ય ભાગ એટલે કે વચ્ચેનો ભાગ. તો નિબંધ કે મધ્ય ભાગ મેં વિષય की ચર્ચા કરनी चाहिए. નિબંધના મધ્ય ભાગની અંદર જે વિષય તમને આપવામાં આવેલો છે, દાખલા તરીકે મેરા પ્રિય ત્યોહાર, તો એમાં પ્રિય ત્યોહાર કેમ છે, કયો ત્યોહાર તમને કયો તહેવાર છે એ પ્રિય છે, પછી એ તહેવારની કેવી તૈયારીઓ કરવામાં આવે છે, એને લોકો કઈ રીતે ઉજવે છે. તો આ બધી ચર્ચા છે એ તમારે નિબંધના મધ્ય ભાગમાં કરવી જોઈએ અને જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓની અંદર જ તમારે સ્પષ્ટીકરણ કરવાનું છે. એ મુદ્દાઓથી ભટકી અને બહાર બીજા વિચારો પ્રગટ કરવાના હોતા નથી. ત્યાર પછી છે अंत. तो निबंध का अंत प्रभावशाली और छोटा होना चाहिए. इसमें संपूर्ण निबंध का तात्पर्य या वक्तव्य 1-2 वाक्यों में लिखना चाहिए. જ્યારે નિબંધની પૂર્ણાહુતિ કરવામાં આવે તો પૂર્ણાહુતિ સ્વરૂપે એટલે કે ઉપસંહાર, એ જે નિબંધ આખો લખેલો છે એ નિબંધનો ટૂંકમાં સાર એવું કહી શકીએ કે નિબંધનો ટૂંકમાં જે હાર્દ છે એનું જે કેન્દ્ર છે એ તમારે ઉપસંહારમાં કે અંતમાં તમારે રજૂ કરવાનું હોય છે અને એ એકદમ ટૂંકું અને સચોટ હોવું જોઈએ. તો આ 3 બાબતો પ્રારંભ, મધ્ય અને અંત એ નિબંધ લેખન કરતી વખતે ખાસ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. હવે ત્યાર પછી અમુક વિશેષ બીજી વાત છે અહીંયા, કુછ વિશેષ બાતે કે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.
तो एमां पहेलुं छे कि निबंध की भाषा व्याकरण और वर्तनी की दृष्टि से शुद्ध होनी चाहिए। निबंध लेखन करता होईए तो त्यारे वर्तनी एटले जोडणीनी भूलो पड़ती होय छे तो ए न पड़वी जोईए। अने व्याकरणनी दृष्टिए आपणे जे शुद्ध अशुद्ध वाक्य रचनानो टॉपिक भणी गया तो एमां तमे शीखी गया कि वाक्य रचना केवी होवी जोईए, एमां विभक्ति प्रत्ययोनो कई रीते क्यां उपयोग थाय छे। तो बस ए ज रीते व्यवस्थित सचोट टूंकी अने सीधी समजाई जाय एवी वाक्य रचना छे ए तमारे बनाववानी छे अने जोडणीनुं ध्यान राखवानुं छे। त्यार पछी जोईए निबंध के वाक्य सरल और स्पष्ट होने चाहिए। निबंध में सरल और परिचित शब्दों का प्रयोग करना चाहिए। आवश्यक हो वहाँ उचित विराम चिन्हों का प्रयोग करना चाहिए। वाक्य रचना एकदम सीधी सादी अने सरल अने वाचकने समझाय एवी होवी जोईए। परिचित शब्दों के जे ओळखीता शब्दों छे, तमे जाणो छो, जे शब्दों तमे भणी गया छो तो ए शब्दों तमारे एनी अंदर प्रयोग करवानो छे। बीजी एक बात कि वारंवार जो एक ने एक शब्द आवतो होय तो ए शब्दना प्रयोगनी बदले एनो समानार्थी शब्द के पर्यायवाची शब्द पण तमे उपयोग करी शको छो। अने निबंध लखती वखते विराम चिन्हों एटले के पूर्ण विराम, अल्प विराम, आश्चर्य चिन्ह, प्रश्नार्थ, पछी क्यांक महत्वनुं पुस्तक होय के एवुं दर्शाववानुं होय तो सिंगल कोमा, डबल कोमा, तो ए पण तमे दर्शावी शको छो। एटले आ बधी बाबतोनुं तमारे खास ध्यान राखवुं जोईए, विराम चिन्हों। त्यार पछी आगळ वात करीए, निबंध में किसी बात या विचार की पुनरावृत्ति नहीं करनी चाहिए। संकेतों या विचारों के अनुसार निबंध में 4 या 5 परिच्छेद होने चाहिए। हवे निबंधनी अंदर एक ज वात अने एक ज विचारनुं क्यारेय पुनरावर्तन करवुं जोईए नहीं। घणी वखत विषय वस्तु न होय तो एक ने एक वात पहेला शरूआत जे मुद्दाथी करेली छे ए ज मुद्दो पाछो छेल्ले पण आवतो होय छे तो क्यारेय मुद्दाओनुं पुनरावर्तन निबंधनी अंदर थवुं जोईए नहीं। अने ज्यां एक विचार बदले छे, एक विचार पूरो थाय छे अने बीजो विचार शरू थाय छे तो त्यां तमारे पेरेग्राफ पाडवो। एटले तमे एवुं करी शको कि जे तमने मुद्दाओ आपेला छे, निबंध लेखननी अंदर तमने 4 मुद्दाओ आपेला छे तो ए मुद्दाओ अनुसार एक मुद्दो छे ए ज एक विचार छे तो एक मुद्दा अनुसंधाने तमे एक पेरेग्राफ राखी शको छो। एटले के लगभग 4 के 5 पेरेग्राफनी अंदर तमारो निबंध छे ए सारी रीते पूरो थई शके। त्यार पछी आगळ वात करीए, निबंध की लिखावट स्वच्छ और सुंदर होनी चाहिए। लिखने के बाद निबंध को एक बार ध्यान से पढ़ लेना चाहिए और यदि कोई भूल रह गई हो तो उसे सुधार लेना चाहिए। हवे निबंध लेखननुं लखाण छे ए एकदम स्वच्छ एटले के चोख्खुं अने अक्षर एकदम सरस होवा जोईए। आपणे कहीए ने के मोतीना दाणा जेवा अक्षर, तो एकदम सरस अक्षर होवा जोईए। अने निबंध लखी लीधा पछी एक वखत निबंध उपर छे ए नजर फेरववी जोईए जेथी क्यांक भूल होय तो ए आपणे सुधारी शकीए। अने कोई पण प्रकारनी भूल होय तो वधारे चेकचाक कर्या वगर मात्र एक पेन्सिलथी ने आडी લીટી मारी बराबर ए चेको करी अने त्यां कंई सुधारो करवो होय तो एवो सुधारो तमे करी शको छो। तो मित्रों आ रीते निबंध लखती वखते आ बाबतोनो तमे ख्याल राखशो तो तमे एकदम सरस अने जे विषय छे ए विषयने अनुरूप निबंध छे ए तमे लखी शकशो। आ साथे विद्यार्थी मित्रों 3 तमने निबंध लेखन मोकली रह्यो छुं। 3 निबंध छे जे तमारे पीडीएफ मांथी जोईने सरस अक्षरे नोटबुकनी अंदर उतारवाना छे अने 3 निबंध पछी स्वाध्यायना निबंधना टाइटल अने एना मुद्दाओ पण आपेला छे। तो 2 निबंध तमने स्वाध्यायमां आपी रह्यो छुं। ए बंने निबंध तमारे तमारी रीते स्वप्रयत्ने अथवा तो जो तमने ख्याल न आवे तो सौथी पहेला तमे निबंधमाळामां वाँची एनो उपयोग करी अने त्यारबाद तमे निबंध ए स्वप्रयत्ने लखी शको छो। एमां तमारी रीते एने अनुसंधाने एने लगतुं कोई उदाहरण होय, कोई पंक्ति होय के कोई अवतरण होय ए तमे टाँकी शको छो जेथी तमारो निबंध छे ए बधाथी थोड़ो अलग तरी आवे। तो मित्रों आ साथे साथे तमने आ पीडीएफ पण हूँ मोकली आपूं छूं।
તો મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આવજો.